હેલો મિત્રો, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। સીતારામને જય શ્રી કૃષ્ણ, હવ ડાયરાને રામ રામ। આજે હું તમને બતાવવાનો છું આંબામાં કલમ કેવી રીતે વરાય। એ હું તો દિનેશભાઈ માંડવિયા આવી ગયા છે મારે અહીંયા કલમ વારવા, એટલે હું તમને બતાવું છું કે કલમ કેવી રીતે વરાય। હવે હું તમને બતાવીશ, તમે મારા વિડીયોમાં બન્યા રહેજો અને જોતા રહેજો કલમ કેવી રીતે એ વારે છે। આપણે શીખવાની છે અને હું તમને શીખવાડું છું દેશી જુગાડ તમને કેવી રીતે કલમ વરાય, બરાબર? હાલો, ડોકું કાપી નાખ્યું, પાંદડા કાપી નાખવાના અને જો અમે ડાયરું કાપી આવ્યા છીએ। આવી રીતે ડાયરું કાપવાનું અને જો આ વારે છે, બરાબર? આ જીભી પાડે છે, બરાબર? આવી રીતે થોડું થોડું લઈ લેવાનું સાથે અંદરથી, બરાબર? અને આમે આ ડાયરી છે, આમાંથી તમે એના જેવી ડાયરી હોય ને પાતરી જાડી, એટલું એને પહેલાંનું કાપેલું હતું એ થોડું કાપી નાખ્યું એટલે એનું લોહી હોય ને એ મરેલું લોહી નીકળી જાય। હવે એની જીભી તો ઓમ પાડે છે, ઉરી જીભી પાડવાની, બરાબર? આ જીભી પાડી સાકે, એને જીભી પડી છે 2 ઇંચ જેટલી, આમાં 2 ઇંચ જેટલી પડી છે। સામે એને ત્રીજી રગ હોય ને એ આવી જવી જોઈએ, બરાબર? બરાબર, પછી આ રીતે બેહાડી દેવાની, બરાબર? આવી રીતે પેક થઈ જવું જોઈએ, બરાબર? હવે એ જો શું લે છે, જો આ કોથરી જો એવડી જ પટ્ટી કરવાની અને આ જો એવડી જ પટ્ટી, કેટલી 3-4 ઇંચની પટ્ટી છે ને, સિંગલ વાળી રહ્યો તો હાલે, એ ખેંચાતી જાય। આ દૂધ ભરવાની અને ચા ભરવાની કોથરી આવે ને એમાંથી આવ્યું પટ્ટીયું એણે બનાવેલું છે મિત્રો। પછી જો આ રીતે વીંટી દેવાનું, ખેંચતી જવાનું, જો એ ખેંચતા જાય છે એટલે એ લાંબી થતી જાય થોડી થોડી। સિંગલ જ મારી છે અને ડબલ મારો તો હાલે, ડબલ કોથરી લ્યો તો હાલે આવી રીતે। પછી જો સિંગલ પટ્ટી મારી, ઉપર બહુ નથી વીંટું, જો એને જો ખેંચીને એને ગાંઠ વારી, જો કઈ રીતે ગાંઠ વારે છે એ જોવાનું, જો ઓમ નહીં, આમ જ ખેંચીને જો આ કમ્પ્લેટ આ કલમ ભરી ગઈ, બરાબર? રેડી? જય માતાજી મિત્રો, દિનેશભાઈ માંડવિયાના નંબર નીચે નાખું છું। કોઈને કલમ વારવી હોય તો એ કલમે 20 રૂપિયા લે છે એક કલમ વારવાના, અને એ કોથરીઓ અને કટર ને એ બધું લઈને આવે છે, એટલે તમારે કાંઈ ઉપાધિ નહીં। એટલે હું સ્ક્રીનમાં નંબર મૂકું છું, એ તમે જોઈ લેજો, બરાબર? એ નંબર ઉપર સંપર્ક કરજો કોઈને કલમ વારવી હોય પઠ્ઠામાંથી તો। થેન્ક યુ। હે નહીં?